જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર વિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. અત્યારે આપણે ટોપિક રાખ્યો છે સત્સંગનું, દાદાની બોધ કળાઓ. જ્ઞાન કળા તો આપણે જ્ઞાન કળાથી તો ભીંજાયેલા જ છીએ. દાદાની બોધ કળાઓ, બુદ્ધિ કૌશલ્યતા અને જ્ઞાન કૌશલ્યતા બંને પ્રકારની કૌશલ્યતા દાદામાં પૂર્ણપણે હતી. અને એને બુદ્ધિની કૌશલ્યતાને બોધ કળા કહી. આખી બુદ્ધિથી જ, પણ આખી બુદ્ધિ કંઈ વિપરીત વાળી નહીં, પણ સવડી અવ્યભિચારીની, જે સંસારને પાર કરાવી દે. ક્યાંય ગૂંચ આવી પડે તો પાર ઉતારી કાઢે, અટકે નહીં. અને પાછું તરત જ વિધિન નો ટાઈમ ઓન ધ સ્પોટ એમને મળી આવે તરત જ રસ્તો. એમની બોધ કળાઓ હતી, બુદ્ધિની કળાઓ. હા, પણ સારા માટે, કોઈને ખરાબ કે કોઈને છેતરવા માટે કે કોઈનું નુકસાન થાય એના માટે ક્યારેય નહોતી. હેલ્પફુલ થવા માટે જ હતી. અને એમને આખી જિંદગી પોતાના જીવન વ્યવહારમાં એનો ઉપયોગ કર્યો છે અને લોકોને રસ્તા બતાડ્યા છે બોધ કળાના. આપણા જીવન વ્યવહારના, કૌટુંબિક વ્યવહારમાં પણ એમને ઘણી બધી સરસ ચાવીઓ આપેલી બોધ કળાની. દાખલા તરીકે બાપ અને છોકરા વચ્ચેના વ્યવહારમાં મા બાપને છોકરા વચ્ચે શું વ્યવહાર, પૈસા સંબંધીનો કે વારસા સંબંધીનો શું વ્યવહાર કરવો જોઈએ, એની સરસ ચાવીઓ આપેલી દાદાએ. એમણે તો બેઝલાઈન તો આપેલી છે કે ભાઈ છોકરાઓને તમારે ભણાવવાનું, મોટા કરવાના, નોકરી કરતા તો નોકરી લગાડવાના, ધંધો કરો તો ધંધે લગાડવાના. આ બધી જવાબદારી ખરી, પણ ધંધે છોકરાઓને લગાડતા પહેલાં ગોઠવણી કરવાની. છોકરાને કહેશે કે મને કહેતો $50,000 આપો ધંધે લગાડવા, ધંધો કરવો છે તો. એટલે આપણી પાસે $5 લાખ હોય તો આપણે કહેવાનું લઈ લે ધડ કરીને, લઈ લે 50,000 તું લઈ લે. એવી રીતે ના અપાય. દાદાએ તો એવી સરસ કળા કરી છે કે છોકરાઓ એ સરસ વ્યવસ્થિત આગળ વધે, એમનું બગડે નહીં, અને બાપને જિંદગીમાં પસ્તાવાનો વારો ના આવે. એવી બોધ કળા આપી છે. કોઈ કે છોકરાને આવું કે પહેલાં કહેવાનું કે ભાઈ તારે 50,000 જોઈએ છે, પણ મારી પોએ છે નહીં, આ કળા કરવા માટે છો. આ સત્યવાદી હરિશ્ચંદ્રની વાત નથી, છોકરાના હિત માટેની વ્યવહારની વાત છે. એટલે કારણ કે મારી પાસે એટલા બધા પૈસા તને હાલવા માટે નથી, પણ તારે ધંધો કરવો છે તો હું તને વ્યાજે લઈ આલું,
થોડા બેંકમાંથી લઈ આલું કે થોડા કોઈ મારા ફ્રેન્ડ પાસેથી લઈ આલું, પણ તારે વ્યાજ ચૂકવવું પડે. ધંધો કર, કમા ને એને વ્યાજ તારે ચૂકવવાનું, વ્યાજ હું ના ચૂકવું. એટલે છોકરાને તો ભયો થઈ જાય, હા ચાલો મને એ રીતે પૈસા મળે છે, મારો ધંધો ચાલુ થશે ને. અને એની તો ગણતરી હોય જ ને મોટી મોટી, કે હું આટલામાં આટલા કમાઈશ ને આટલા કમાઈશ ને આટલા જ કરીશ ને. એટલે એને ત્યાં કહો નો પ્રોબ્લેમ, આ તો પતી જશે, આટલું તો કરી શકીશ, પૈસા મળે છે ને. એટલે એ ખુશ રહે કે બસ ગમે એમ કરી મને પૈસા મળે છે ને. પછી પાછું એને છોકરાને કંઈ ધંધામાં ખોટ ગઈ ને તે કહેશે બીજા મને $5000 આપો ને ડેડી. તો કે ભાઈ ઊભો રહે, કે માં પણ છે નહીં, તો લાયેલું વ્યાજે લાયેલું એમ કરીને આપવાના ખરા. એટલે પેલાને ધંધો કરતી વખતે એના મગજ કેટલું બધું બેલેન્સ રાખે કે પેલો છોકરો ધંધો કરતી વખતે એના મગજમાં હોય કે આ બાપના પૈસા એટલે મારા પૈસા છે, બાપ પાસે છે બધું મારું જ છે, એવું ના હોય. પ્લસ આજે કંઈ મળ્યું છે, બાપે બહુ મહેનત કરી અને મને કોકની પાસેથી એની ક્રેડિટ ઉપર મને લાવી આપ્યા છે. અને ધંધો કરતાં એને જાગૃતિ રાખી છે કે મારે બેફામ રીતે ધંધો કરવાનો નથી, સારી રીતે સમજણથી ડાપણથી કરવાનું છે, કુદાકૂદ ઉછાળા મારીને નથી કરવાનું. અને એવી રીતે કરવાનું છે કે આટલું મારે ઇન્ટરેસ્ટ તો ભરવાનું છે. એટલે એવું નથી કે લાય આવ્યા એટલે હવે ઉડાડવા માંડો ને વાપરવા માંડો ને જલસા કરવા માંડો, એવું નથી પાછું. એટલે બધી રીતે છોકરાઓ પણ બેલેન્સમાં રહે, બગડે નહીં, એનું સરખું ચાલે. ને બાપને ભવિષ્યમાં એને આમ કરતાં કરતાં પછી આજે 50,000 લીધા, પછી કાલે 1,00,000 લીધા, પછી ફરી કરતાં પૂરા પહોંચે એટલે પૂરેપૂરા 5 લાખ પૂરા કરી નાખે. એટલે પછી આ બાપે રડે આખી જિંદગી, પર છોકરો રડે, રિસ્પોન્સિબિલિટી ના. એટલે કેટલું બધું બેલેન્સ રાખીને દાદા બાપોને શીખવાડે છે, બાપાઓને કે આવી રીતે રહેજો. ને છોકરાઓ વચ્ચે પ્રેમે રહેશે. અને જે વધારાનું બીજું શું કે આપણા છોકરાઓ આપણા મા બાપ શું કરતા હોય છે, છોકરાઓ બહુ પજવતા હોય, ગાંઠતા ના હોય, બહુ પૈસા ઉડાડતા હોય તો આપણે એને શિખામણ આપે, સમજાવીએ કે લ્યા આમ કર તેમ કર, પૈસા ઉડાડીશ નહીં તો પછી તું તો ભવિષ્યમાં તારું બગડશે, તું શું કરીશ આમ તેમ, તું મારી પાસે તારે બધું માગી લઈશ પછી શું રહેશે, મારી પાસે શું રહેશે, તારી પાસે શું રહેશે, બધું સમજા કરે. પછી ઘણી વાર બધું લાગણીમાં આવી જાય ને, એટલે કેટલી વાર આપણને બધા મા બાપ છોકરાઓને સંભળાવતા હોય છે, કહેતા હોય છે કે બેટા અમારું જે કંઈ છે બધું તારું જ છે ને, એવું સંભળાવતા હોય છે ને, કહેતા હોય છે. અને આ તો આપણે લાગણીના ઉછાળામાં કહી દઈએ છીએ, પણ પેલો છોકરો ઊંધું સમજે છે. એને સમજે છે કે આ બધું છે મારું જ છે ને, બાપાનું છે બધું મારું જ છે ને. બાપો કહેવા માંડે મરી ગયા પછી તારું છે, તે સમજે કે બાપો પહેલો મરી જાય તારું, ના મરતો હોય તો મારું જ છે ને. આવી રોંગ બિલીફને બેસતા વાર કેટલી, કંઈક આવી ગયું, ઊભું થયું કે ચાલુ થઈ ગઈ રોંગ બિલીફ. એટલે બાપાનું બધું મારું જ છે ને. એટલે એ રોંગ બિલીફમાં પછી એને બેફામ થઈ જાય છે છોકરાઓ, પછી ગાંઠતા નથી ને ઊંધારા વાડે ચડે છે. આપણને ખબર ના, એટલે દાદા બીજું શીખવાડતા કે ઘરમાં થોડા 15 દાડે મહિને એકાદ દાડો બાપાએ સંભળાવવાનું, બહેરાં પણ ઇન્ક્લુડેડ, બહેરાં છોકરાને કહી દેવાનું કે આટલા પૈસા લાવો, શેના માટે, તો કે શાકભાજી માટે લાવવા છે, ગ્રોસરી માટે લાવવા છે, શાકભાજી કરવી છે, શું કંઈથી લાવવું, આમ છે, પૈસા ખલાસ થઈ ગયા. તાક ધીમે રહીને કહેવાનું આજે શાકના પૈસા નથી, આપણે બાકરા કરો તુવેરના, પૈસા છે નહીં આપણી પાસે. એમ કરીને એક બે આવા થોડા દાડે બાકરા કરાવડાવો ને, આપણને ભાવતાય હોય, ખાવાય હોય, અને બીજી બાજુ આ લોકોને ખ્યાલ આવે કે એવું. એટલે આપણા બાપાને તો પૈસાના ઝાડ નથી એમની પર, એટલે બાકરા ખાવા પડે છે. આવી બધી કળાઓ બતાવે છે છોકરાઓને. એટલે જેથી કરીને હેતુ શું છે કે
થોડું બેલેન્સ રહે, બેફામ ના થઈ જાય કે ભાઈ ચાલો આપણે તો બાપા આ લાવે જ છે ને પૈસા વાપરો ને મજા કરો ને, એવી રોંગ બિલીફ ના થાય ને. એમ રહે કે ના પૈસા તો વિચારીને વાપરવા જેવા છે. હવે આ કન્ટ્રીમાં તો ટેણિયા હોય તો થી જ ને તો રોંગ બિલીફ બેહી જ જાય. રોંગ બિલીફ કહો રાઈટ બિલીફ કહો, આપણે પણ ઢગલા ઘરમાં છે બધું, જે જોઈએ મળે જ છે. પેલું હેમાંશુ કે ગયું, હેમાંશુ મોટો હેમાંશુ તેજલે ગઈ આ રી તેજલ પૂછ્યા ને કુશ એક દાડો શું કહેતો હતો, પેલા રમકડા બહુ માગતો હતો ને તે ના પાડી, બહુ પૈસા થાય છે. એટલે એને મોટરસાઇકલ લેવી હતી, તો પછી મને કહે છે કે તું મને મોટો થઈશ તો મોટરસાઇકલ લાવી આપીશ. તો મેં કીધું કે તો બહુ પૈસા થાય. તો કે છે તારી પાસે? મેં કીધું મારી પાસે નથી, ડેડી આપે તો. મેં કીધું મારાથી લવાય, પણ એક કામ કરજે, તું મોટો થાય ને પછી જોબ કરજે ને પછી એમાંથી લાવજે. તો કે ના, મારે જોબ કરવાની શી જરૂર છે કે પપ્પા પાસે પૈસા છે. એટલે પછી એમ કે એમાંથી લઈ આવવાના. પછી એ દિવસથી અમે નક્કી કરી દીધું કે અમારે, એટલે અમે કોઈ દિવસ એવું બતાવ્યું નથી કે આ તારા પૈસા કે અમે આપીશું, પણ એને એવું ખબર નહીં હતું જ કે આ બધું મારું છે જ. એટલે બોલો કેટલા વર્ષનો હતો ત્યારે? એ લગભગ 3.5 હશે. લ્યો, 3.5 વર્ષના ટેણિયાને ખબર છે કે મારા ડેડીના પૈસા બધા મારા જ છે, મારે કમાવાની શી જરૂર છે. એટલે હવે અમે એવું નક્કી કર્યું કે કંઈ બી એને પૈસા બર્થડે નિમિત્તે કે કંઈ આવે તો એમાંથી જ લાવવાનું, એને બતાવીએ બિલ સાથે કે જો આમાંથી આટલા ગયા, તો એ યાદ રાખે કે મને આટલા આવ્યા હતા એમ. આ છોકરાઓને તું ગમે એટલું હંતાડું તોય આ તો એટલા સ્માર્ટ, ઓવર સ્માર્ટ, એના બાપ કરતાં સ્માર્ટ. એ સમજી જાય કે મારો બાપ ડાક્ટર છે, આઈ સર્જન છે, અને પેશન્ટ જો એટલે ના સમજી જાય કેટલા ડોલર આવતા હશે. હવે આવડા ટેણિયા આવું સમજતા હોય 3.5 વર્ષના છોકરાને કે મારે જોબ કરવાની શી જોઈએ, માય ડેડી ઇઝ હેવિંગ લોટ્સ ઓફ મની. પછી કે તે દાડે આ મનમાં નક્કી કર્યું કે આપણે ઇન્ડિયા ભેગા થઈ જાઓ, આ છોકરાને ઇન્ડિયા ભેગા કરી દો. અત્યારથી જો આવી હાલત છે તો મોટા થતા શું તઈ કરે. આવી હાલત છે એટલે આને કે શીખવાડવું નહીં પડતું, આની મેળે શીખી જાય છે જોઈને જ. કઈ વસ્તુ એમને નહીં ઓછી પડે એવી, બધું જ છે. એટલે આ બધું આ બેલેન્સમાં રહે એટલે દાદાએ ઘણી બધી ચાવીઓ એડવાન્સમાં આપેલી છે. નીરુબેન, તે દિવસે તો તમને તે દિવસે $21 જે આપ્યા ને એમાંથી પછી તમે એક રાખ્યો ને પછી એને પાછા આપ્યા, તો એ પેલા 20 એને જે આપવાના હતા એ આપ્યા, પાછા ઘરે જતા પાછો યાદ કરે છે કે લાવ મારા તો પેલા ક્યાં ગયા નથી, કારણ કે કારમાં સૂઈ ગયો હતો. પછી ઘરે ઉતર્યા ને તો કહે છે કે મારા પૈસા ક્યાં, મારા પૈસા પાછા લાવો, 21 હતા, 1 ને 20 21 થાય, $21 મારા પાછા લાવો. એ યાદ કરતો હતો. બોલો એવડો. તું 20 ને 1 ક્યાં વાત કરે છે? તો એક દાના 20 ને 1 $ને મિલિયનમાં એના બાપના મહારાજે કરતો હશે. એટલા આ બધા હોશિયાર છે બધા છોકરા. એટલે હવે આ જનરેશનની ખબર દાદાને પહેલેથી, એટલે એ વખતે હશે તો જ મોડું ઘણું, પણ આટલું બધું નહીં. વિચાર ના કરે આટલું બધું. દાદા બધી સમજણ પાડ કરેલી બધાને. અચ્છા નીરુમાં, અમારે શું છે કે અમારા ગ્રાન્ડસન છે, તો ગ્રાન્ડસન 5 વર્ષનો છે. શું કહે છે ખબર કે મારા દાદા પાસે 25 મોડલ છે, એમ કે 25 મોડલ એટલે $25 મિલિયન છે એમ કે. તો મારા દાદાની સેવા કરીશ એમ કે 5 વર્ષનું કહે છે.
25 મોડલ છે તમારે? એટલે એના એટલે મીન્સ કે મારે વેવાય નહીં. ઓ વેવાય નહીં. તમારી પાસે ક્યાં છે કશું? મારી પાસે નથી, પણ ગ્રાન્ડસન એમ કહે છે કે મારા દાદા એટલે મીન્સ કે એના દાદા એટલે નાના નાની રાઈટ, કે એની પાસે કે $25 million છે, એની પાસે આટલી બધી મોડલ છે, 17 મોડલ છે એમ કહે છે. એટલે હું તો દાદાની સેવા કરીશ એમ કે છે અત્યારથી. અને સેવા કરવાની પછી કેવી કરીશ એમ કે હું તો થાકી જાઉં છું એમ કે પાછું એમ પણ કહ્યું. તમારે કહેવાનું કે તું મારી કરજે, મારી પાસે 50 મોડલો છે કહેવાનું. આ કોણ અમને શીખવાડવા જાય છે? હવે અમે કેમ ના કંટ્રોલ કરવા? એટલે હાવ નાના હોય ત્યારથી આ બધું. પછી સરસ દાદા નાના છોકરાઓ માટે બહુ સરસ શીખવાડ્યું છે. આ બધી માયાઓને હોય ને, છોકરું નાનું હોય ને તો કે મારું છોકરું ખાતું જ નથી, ભૂખ્યું રહે છે. એટલે પછી એને એટલું બધું મીઠાઈઓ મગજના ચકતા હોય. અહીં તો મગજ નહીં, એટલે પેલી ચોકલેટો ખવડાવે ને, ફલાણું ખવડાવે ને, જાત જાતનું ખવડાવે, મીઠાઈઓ ખવડાયા કરે. તો દાદા કે ચાલે આમ નાના છોકરાઓને મીઠાઈઓ ના ખવડાવાય. અત્યારે આ એજમાં એ લોકોને તમે મીઠાઈઓ ખવડાવશો તો આનું શું પરિણામ આવશે તમને ખબર છે કે છે? નાની ઉંમરમાં 10-12 વર્ષની ઉંમરમાં જ આ લોકોનો બહુ સેક્સ વધી જશે કે છે. પછી એ કંટ્રોલ નહીં કરી શકે. એટલે નોર્મલ ખાવાનું આપવાનું, આપણું 6 રસીયો ખોરાક. આપણું ભારતનું ખાવાનું છે ને, 6 રસીયું, દાળ ભાત શાક રોટલી, આઈડિયલ ખાવાનું. મીઠાઈઓ ને ઘીઓ ને આ ને તે બધું ના ખવડાવાય એમ કહેતા હતા. સાદું સિમ્પલ સારું સરળ. કોઈક દિવસ ખાય થોડુંક તે બરાબર છે, પણ તો દરરોજ ચકતો ખવડાયા કરે. આપણા દેશ મગજના ચકતા, અહીંયા તો ચોકલેટના ચકતો ખવડાવે. એ ના પાડતા હતા દાદા. એટલે આ એક વ્યવહાર બહુ કળા દાદાની સરસ હતી છોકરાઓ જોડે કેવી રીતના. પણ ઘણાઓને પછી પાછળથી બહુ ખરાબ અનુભવ થાય છે કે છોકરાઓ ધીમે ધીમે બધું કળાવે છે, અને આ પછી લાગણીમાં એ થઈને પહેલાં પાછી ઇમોશનલ બ્લેકમેલ કરે છોકરાઓને, આ ને તે રીસાય ને બોલે નહીં, મોડું ચડાવીને ફરે, ઘરમાંથી જતા રહે ને ધમકીઓ આલે. એટલે પછી મા બાપ ઇમોશનલી બ્લેકમેલ થઈને પછી છોકરાઓને જે માગે આપે, બધું પૈસા આપી દે. ને આપી દીધા પછી હવે જે પહેલાં આવું કરતો હોય તો પછી ખાલી થઈ ગયા પછી શું કરવાનું બાપને? નાતું જ મારે ઘરમાં રાખે નહીં. એટલી ખરાબ હાલત થઈ જાય છે. એવા બહુ જોયા છે, ઘણા બધા નવા અનુભવ છે. બીજું સરસ દાદાના પોતાના જીવનની નાની નાની વાતો કરે છે દાદા. એમના જીવનનો એક પ્રસંગ હતો, કદાચ સાંભળ્યો હશે, કોઈ વાંચ્યું હોય કદાચ. 21-22 વર્ષની ઉંમરમાં એમને ભાભી જોડે ફાઇલ થઈ ગયેલી. એમને ભાભી જોડે ફાઇલ હતી જ. આમે એમને ભાભી એમના ચીકણી ફાઇલ હતા. બેની સરખી જ ઉંમર હતી, લગભગ થોડો 1-8 વર્ષનો ફરક હશે. તે ભાભી છે તો જરા ઝીણા, ને દાદા છે તો એમણે પહેલેથી ખાવા પીવામાં પેલું ભાતમાં રોટલીમાં ઘી બહુ ખાધેલું. નીતર તો રોટલી નીતરતી જોઈએ, ભાતમાં 2 ચમચી તો જોઈએ, ઘી ઓછામાં ઓછું. અને વેડમી હોય પૂરણપૂરી તો પેલું આપણી બાડકીમાં લઈ ઘી આપવાનું હોય, ને પછી ઉપર તો ચોપડે, પાછી બોરીને ખાય. એવી રીતનું ઘી જોઈએ. અરે કે પેલા નાનપણથી એવું સાંભળેલું, એમના મધરે કહેલું ઘી તો ખાવું જોઈએ, ઘીથી તો તેજ વધે એમ કે.
એટલે ઘી ને ફાઇલ હતી એમની, છેક સુધી ખાતા હો ઘી. ઘણીવાર એમને સિવિયર જોન્ડિસ હોય, અમે પેલું ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ હતું ત્યારે બહુ એમને જોન્ડિસ થઈ જાય થોડા વખતે, એકદમ સિવિયર જોન્ડિસ, આખું શરીર પીળું પીળું થઈ ગયું હોય, એટલું બધું સિવિયર હોય. તો એ પછી આ ખાવાનું તો થોડું અમુક વખત તો ખવાય નહીં બિલકુલ, એટલે એમને આઈવીમાં જો તો આપવું પડે. પછી જેમ જેમ ખાવાનું ચાલુ કરે ને પછી ખીચડી ને એવું તેવું, ઘી તો જોઈએ, હરખું જોઈએ પાછું. આપણે કે ડાક્ટર ના પાડે છે કે વિધે ના પાડે, ડાક્ટરને કહો એ ના ખાય. મને કશું ના થાય કે નિરાંતે ઘી ખાય. આપણે તો આટલું બધું જોન્ડિસ છે ને દાદા, ડાક્ટરની બુદ્ધિ હોય એટલે ઊંચી નીચે તો થાય જ. પણ દાદા ખાય ને કશું થાય નહીં, જે છે એનું એ જ, એમાં કશો ફરક ના પડે. એટલે ઘીનું એમ નહોતું, ફાઇલ હતી. તે ભાભી જોડે એમને કાયમ કચકચ થાય. ભાભી ઘી બહુ આમ થોડું થોડું આપે, ચમચી જેમ તદડાવે, ટીપા ટીપે. હવે એમને ફાવે નહીં, એમને તો જોઈએ બરાબરનું. તે રોજ જમા આમ કચકચ થાય. એટલે ઉંમર કાચી એટલે એક વખત કંઈ વેડભીમાં આવું થયું હશે, પેલું ઘી ના આપે, પેલું આમ વાડકીમાં થોડું કે બહુ ના ખવાય, આમ થાય ને તેમ થાય. એટલે પછી એમની તો મગજ હટી ગઈ, મગજ ફાટી ગયું એમનું. એટલે પછી તો રીસાઈ ગયા, નક્કી કર્યું કે આવું બળ્યું રોજ કે આવી રીતે કચકચ કરીને જીવવું એના કરતાં ઘર છોડીને જતું રહેવું કે છે. 21 વર્ષે તે વડોદરા હતા. વડોદરાથી ઘર છોડી નક્કી કર્યું જતું રહેવું છે. એટલે બધી તૈયારીઓ કરી, ક્યાં જઈશું તો કે અમદાવાદ જતા રહીશું, પણ ત્યાં જઈને દેખા જાય, કશું એવું વિચારવાનું નહીં શું કરશું શું નહીં. પણ ઓનેસ્ટ બહુ. એટલે જતાં પહેલાં ખિસ્સામાં જે કંઈ હોય બધું પરચુરણ બધું કાઢીને મોટા ભાઈના ખિસ્સામાં મૂકી દીધું. નોટ એ સિંગલ પેની પોતા પાસે રાખી કે ના જવું એટલે જવું, પછી કશું લીધા વગર જો પહેરેલે કપડે નીકળ્યા બધું મૂકીને. પછી ગયા સ્ટેશન ઉપર, રીસેલા એટલે ખાધા પીધા વગર નીકળી ગયેલા. પછી એક પૈસો નહીં. પછી સ્ટેશન પર આવીને વિચાર કર્યો કે આપણે અમદાવાદ જઈએ, ચાલો ક્યાં જશું કે ચાલો અમદાવાદ જતા રહીએ. પછી અમદાવાદની ટિકિટ વગર તો થોડી જવાય, પૈસા તો જોઈએ ને. પછી કોઈ ફ્રેન્ડ મળી ગયો સ્ટેશન ઉપર, તો એને કે લાય ₹1 હાલને કે છે ઉધાર, પછી હું તને આપી દઈશ. પછી હા લઈ લે. કારણ કે ફ્રેન્ડોમાં તો બહુ મોટા દિલવાળા ને, એટલે બહુ વાપરતા હોય. એટલે પેલા ખુશી ₹1 આપ્યો. તેમને એમ કે અમદાવાદમાં તો ₹1 ટિકિટ આવી જશે. એટલે પછી ટિકિટ લેવા ગયા તો પેલું ટિકિટ માસ્તર કે છે અમદાવાદની ટિકિટના ₹1 ને 1 આનો. 1 આનો લાવે ક્યાંથી? હવે શું કરું? એટલે પેલા સૂઝવાળા ને, બૌદ્ધ કળાવાળા ને, એટલે પછી રસ્તો તરત જ કાઢે. બૌદ્ધ કળાવાળા એટલે બુદ્ધિની કળા ની તરત હાજર થઈ જાય. એટલે નક્કી કર્યું ટિકિટ વગર તો જવાય નહીં કે છે, પણ થોડુંક કરીએ કે છે, અહીંથી વાસદ સુધી ટિકિટ વગર જતા રહીએ કે છે. એટલે જે ત્યાં વાસદની ટિકિટના 3 આના થતા હતા, એટલે એટલા બચ્યા. એટલે એટલા બાકીને પછી વાસદ ઉતરીને ટિકિટ લઈને પાછા બેસી જઈશું કે ગાડી. એટલે આવી જશે ને રૂપિયા. એટલે એ તો પહોંચ્યા વાસદ, તો એમને ખુદા બક્ષ જતા રહ્યા. કારણ કે વાસદના સ્ટેશન માસ્તર બધા ઓળખીતા, એટલે વાંધો ના આવે કે છે. પછી ટિકિટ લીધી, 3 આના બચ્યા. એમાંથી 2 પૈસાનું પોસ્ટકાર્ડ લીધું અને મોટા ભાઈને લેટર લખ્યું કે ભાઈ તમારી ચિંતા નહીં કરતા, હું અમદાવાદ છું અને સેફ સાઈડ છે. મેં કંઈક બીજું કંઈ આડું તેડું કશું કર્યું નથી.
એટલે કે એ લોકોને શાંતિ રહે એમ કરીને પોસ્ટકાર્ડ નાખ્યું, 2 પૈસાનું પોસ્ટકાર્ડ. એ કોનાનું કે છે ભજીયો ખાધા કે છે. હવે ભૂખ્યા નીકળેલા ને બીજું શું કરે તારે. એટલે એને ભજીયાનું ભારે ફાઇલ, ભજીયા ખાધા એટલે જરાક શાંતિ થઈ કે છે. ભજીયા ખાઈ પાણી બાણી પીને પછી પાછી અમદાવાદની ટ્રેન પકડી. પછી આણંદ સ્ટેશન આવ્યું તો બધા ઘણા બધા ઓળખીતા ભાઈબંધ દોસ્તારો મળી ગયા સ્ટેશન ઉપર. તો બધા ચા પાણી કરે, ચા પીવડાય. હા, ટેસ્ટ પડી ગઈ કે ચાય મળી આપણે તો ટાઈમમાં. પછી પાછા અમદાવાદ પહોંચ્યા, અમદાવાદ સ્ટેશને ઉતર્યા. પછી કે એમનો ભાઈબંધ હતો, બહુ વર્ષો પહેલાં મળ્યા હશે પછી તો નાનપણમાં. એટલી ખબર કે અમદાવાદમાં છે ને કોલસાનો ધંધો કરે છે એટલી ખબર. પણ એ ક્યાં રહે છે, શું રહે છે ને કશી ખબર નહીં. અને કે હું તો જિંદગીમાં ક્યારેય કોઈનું એડ્રેસ લેવાનું શીખેલો નહીં. કે એમ તો કે આપણે શી જરૂર, જ્યારે જરૂર પડશે ત્યારે બધું ભેગું થશે નહીં મળે. પછી છે તો શું કર્યું કે હવે ચલાવ્યું એમણે તો ચક્કર કે હવે આ ભાઈબંધનો ઘર ક્યાંથી હોતી કાઢવું, રાત પડી ગઈ હતી. અને કંઈક એટલું ખબર કે કોલસાનો વેપારી હોય, ઘેર ઘેર જઈને પૂછે કે મારો ભાઈબંધ છે, એનું કોલસાનું નામ આ છે પણ કોલસાનો વેપારી છે, ક્યાં રહે છે, ઘેર ઘેર અમદાવાદ જેવા શહેરમાં ક્યાંથી ચડે. પછી એમને તો અક્કલ વાપરી, કોલસાનો વેપારી છે એટલે આ હોટલવાળાઓને પાસે એનીથી ક્યાંય ખબર પડે કે હોટલવાળા જોડે કનેક્શન હોય આ લોકોને, કોલસાવાળાઓને. જો ભૂતગળા દાદાને કેવી ચાલે છે. અને પછી બધા હોટલોવાળાને જઈને પૂછવા મળ્યું, બધે હોટલોએ સ્ટેશન પરની થોડી ઘણી હોટલો હશે, બધા જઈને તપાસ કરવા માંડી. તો એક હોટલવાળાએ કહ્યું હા આવે છે, હું ઓળખું છું કે છે ને બધું, કોલસા એના જ લઉં છું તો કે છે. પછી એને એડ્રેસ આપ્યું. પછી એ તો રિક્ષા કરીને પહોંચ્યા એને ઘેર. પેલા ટિકિટ બિલ બધું ચૂક્યું રિક્ષાનું. પછી પેલો તો બહુ ખુશ થઈ ગયો, ઓહો મારે ઘેર તું આટલા વર્ષો પછી આવ્યો, ધનભાગ તો આવ્યો, બહુ ખુશ થઈ ગયા. પછી રાખ્યો એને, ખવડાયો પીવડાયો. પછી એને કહ્યું ભાઈ દાદાએ તો કહ્યું ભાઈ હું તો હવે અહીંયા રહેવાનો છું અમદાવાદમાં ને અહીંયા ધંધો કરવાનો છું, એટલા માટે હું આવ્યો છું કે છે. તો પેલો કે આવી જા તું મારી જોડે કોલસાના ધંધામાં, ભાગીદારીમાં કરીએ આપણે કે છે. દાદા કે છે આ કોલસાનો કાળો ધંધો મને કરવા ના ફાવે કે છે, આ કોલસાનો ધંધો હું ના કરું કે છે, મને આ ના ફાવે. મારે તો ઓરિજિનલ ભાઈનો કોન્ટ્રાક્ટના ધંધામાં હતા એ ફાવે. પછી કે હા મારો એક બીજો ફ્રેન્ડ છે એ કોન્ટ્રાક્ટનું કરે છે, એની જોડે ભેગું કરી. પછી એની જોડે ભેગા કરી આલ્યા. પેલો કે છે કે સારું તું કેવી રીતના, તમે કોઈ રીતના. પેલું કે છે હું તારી તો સર્વન્ટ તરીકે ના રહું કે છે. I cannot be servant of anybody. I cannot be servant of even God. હું તો કોઈનો સર્વન્ટ ના થયો, મારે કોઈનો બોસે નહોતો ને કોઈનો સર્વન્ટે નહોતો. આપણે ભાગીદારી, મને બહુ પૈસાની જરૂર નથી, પડી નથી કે છે, મને મારા ખર્ચા પાણી નીકળે બહુ થઈ ગયું કે છે, પાર્ટનરશિપમાં આપણે કરીએ કે છે. મને ખાતરી જ હતી કે 3 મહિના હું એની સાથે કામ કરીશ તો પછી એ મને છોડશે જ નહીં, એને ખાતરી હતી કે છે મને. એટલે પહેલો તો એગ્રી થઈ ગયો કે ઓકે આવી જાઓ કે છે આપણે તો કે તમે કોઈ રીતે આપણે. એટલે પછી બધું નક્કી થઈ ગયું. બીજે દાડ જોરા તો મોટા ભી તેડવા આવ્યા હોતા કે અમદાવાદમાં ક્યાં ગયા છે. પછી પકડીને પાછા લઈ ગયા ઘેર. એક દાડાની વાત, રીસાયાની વાત. ઘીને લીધે ભાભી જોડે ફાઇલ હતી એમને, એ ઠેઠ સુધી હતી. હા
ના ના, એ તો ત્યાં બોલ્યા ને હતા, લેટરમાં કશું નહોતું લખ્યું. લેટરમાં તો કશું કોઈને કશું જતા વખતે તો કશું લેટર, પણ પેલો વાસદ સ્ટેશનથી લખ્યું હતું કે હું અહીંયા આટલું જ લખ્યું હતું કે અમદાવાદ જઉં છું અને મારી ફિકર કરશો નહીં, ચિંતા કરશો નહીં, હું બધું બરાબર છું, એમ આઈ એમ સેફ, એટલું જ લખ્યું હતું. પોસ્ટકાર્ડમાં નહોતું કશું લખ્યું. તો મોટા ભાઈને ખબર નહીં હોય કે આ ઘી માટે જતા રહ્યા હતા? કહે નહીં ને, આપણે કહેવા નથી, પણ ભાભી તો ખુલ્લું કરે જ નહીં ને. લેડીઝને ખબર પડી જાય, હીરાબાને ઘરના બધાને ખબર પડી જાય. પણ મોટા ભાઈ તો બહુ તાપ પાડે ને, એટલે એમની આગળ કોઈ બોલી ના શકે. પણ દિલવાળા બહુ. એ મોટા ભાઈનો સરસ પ્રસંગ છે. એકવાર એવું થયું હતું કે છે મોટા ભાઈ ઘોડી રાખતા હતા ભાદરણમાં. ઘોડી રાખે ને એમની પેલી નાનકડી જમીન, 10 વીઘા જમીન હતી, ખેતી કરતા હતા. પણ આમ બયો રોફ એટલો બધો કે ઘોડી રાખે ને ઘોડી ઉપર જાય. મોટા જમીનદાર હોય ને એમ રીતે ગામમાં ઘોડી ઉપર ફરે. એ રોફ અને બધા ગભરાઈ જાય, આખા પાછા થઈ જાય. તો એકવાર આમ દાદાને થયું લાય હું જરા ઘોડી ઉપર ફરું, ચાલો હું રોફ મારી જાઉં. તે ઘોડી ઉપર ચડ્યા, એ પડી ગયા. પડ્યા એ તો ઘોડી ઉપરથી. એટલે પછી મોટા ભાઈએ એમને ઠપકો આલ્યો, ઘોડી ચલાવતા આવડવું જોઈએ, ઘોડી સાચવી કે સહેલી વાત છે? આ બધી ઘોડીઓને ચલાવી સહેલી છે? પાડે એવી પછાડે. દાદા કે છે આના ઉપરથી હું આ લેસન શીખી ગયો કે છે. હા ચલાવવું અઘરું, સહેલું નથી કે છે, આ બહુ અઘરું છે કે ના આવડે તો પછાડે, બરાબર માર ખવડાવે કે છે. સરસ વાત છે દાદાની. આખી જિંદગી પછી હું ચેતેલો રહ્યો આ ઘોડી ઉપરથી કે છે. ચેતી ગયો મોટા ભાઈ, શું કહેવા માંગે, મોઘમાં સમજી ગયો બધું કે છે. પછી બીજો એક બહુ સરસ પ્રસંગ છે દાદાના જીવનનો. પહેલેથી બોલ્ડ, બહુ હિંમતવાળા અને ડરે નહીં. અને આવું ઓતકળા તો બહુ જ ને. એકવાર એવું થયું કે ભાદરણથી સારા એવા પૈસા, મોટી રકમ લઈને એમને વડોદરા જવાનું હતું. કોન્ટ્રાક્ટનો ધંધો હતો, એટલે પેલું ટેન્ડર ભરવાનું હશે. તે ટેન્ડર ભરવા વખતે આગલે દિવસે એમને પૈસા મોકલવાના હતા, ભાદરણથી લઈ જવાના હતા. એટલે મોટા ભાઈએ વડોદરાથી ભાદરણ એમને સંદેશો મોકલ્યો કે આ રકમ પૈસા લઈને તું વહેલી તકે આવી જા, મારે કાલ સવારે વહેલા જોઈએ છે આ પૈસા. એટલે આમને તો મોડા ખબર સમાચાર મળ્યા, એટલે પછી હવે ગમે એમ કરીને રાત્રે લઈને જવું પડે એવું હતું. એટલે ભાદરણથી વડોદરાની ગાડી એટલે બદલીને જવું પડે. પછી નીકળ્યા પૈસા લઈને. એમની જોડે એમનો નોકર હોય ને એની સાથે રાખ્યો હતો, કારણ કે રકમ મોટી હતી. તે ટાઈમ તો મોડું થઈ ગયું હતું, એટલે ગાડી ચૂકી ગયા, મિસ કાઢી. એટલે પછી અમે નક્કી કર્યું કે આપણે પાટે ચાલીને જવું ગાડી, ને પછી આગળથી ગાડી પકડવી. ભાદરણ તો સાવ નાનું, પછી આગળ પાટે ભાદર બોરસદ જાય કે વાસદ જાય, ત્યાંથી મળે એમને ગાડી, વાસદથી પકડવી પડે. એટલે હવે રાત પડી ગયેલી.
બીઓને પછી એમણે હોશિયારી શું કરી, થોડાક પૈસા પોતાના ખિસ્સામાં રાખ્યા, બહુ થોડા એને પેલા નોકરના ખિસ્સામાં બધા રાખ્યા, નીચી કાઢ્યા. અને કે આપણે પાટે પાટે જાય, એ રસ્તો જ એ હતો કે બીજા વખતે કે રોડ બોર્ડ નહોતા, પાટે પાટે જ જવું પડે. અને કહેતા હતા કે ત્યાં પછી એ બધું વાસદ એટલે મહીસાગરનો બધો આ ચોર લૂંટારુઓનો જ એરિયા, તો કે લૂંટી લે, બારવટિયા બહુ હોય ત્યાં મહીસાગરના, તો કે લૂંટી લે સાચું, રાતે તો છોડે નહીં કે છે. પણ હવે આ કહે છે કે આ જો નહીં લઈ જઉં તો આ લૂંટારાના માર કરતાં મોટા ભાઈનું બહુ બીક લાગે, બારવટિયાની બીક કરતાં મોટા ભાઈને બહુ બીક લાગે, એટલે આવું થશે દેખ લેગા કે છે. થોડુંક વ્યવસ્થિતનું જ્ઞાન એમને કંઈક કેટલા જન્મોથી લઈ આવ્યા હશે, તો કંઈક હશે એટલે દેખ લેગા કરીને તો નીકળ્યા પેલા લઈને. પાટે 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 જતા હતા એ કોતરોમાં. પછી ત્યાં આગળ અંધારું હતું, એટલે દૂર 2-4 જણાનો માણસોનો ગણહારો આવ્યો. એટલે પેલા બીડી ફૂંકતા હોય ને, એટલે પેલી બીડીની લાઇટ થાય ને, એ લાઇટ દેખાય, એટલે સમજી ગયા, પેલા નોકરના બે સમજી ગયા કે આ બેઠા છે આ લોકો. હવે શું પેલો નોકર તો ફફડવા માંડ્યો, હવે ગયા. દાદા કે હારા પૈસા તો જાય ને વાંધો નહીં, પણ મારશે, ટોટિયા બોટિયા તોડ નાખશે કે. પછી એમને તો પેલું બોધકાળા ટોપ લેવલની બોધકાળા, એટલે એમને તરત જ પેલાને ધીમે રહીને ઈશારા કંઈક તું મારી પાછળ પાછળ આવે, હું કહું એમ કર. એટલે પછી સીધા પાટે ઉતરી અને પેલા ચોર લોકો બેઠા હતા ને ત્યાં ગયા. અને કહે છે, સાહેબ આપની પાસે માચીસ છે કે છે? મારી પાસે બીડી છે પણ માચીસના પૈસા નથી કે છે. માચીસ છે તમારી પાસે? તો પેલા એકદમ ચીડી ગયા. અત્યારે અમારે વચ્ચે ટાઈમ, અમારો મગજ ખાવા શું કરાવે છે વચ્ચે? હા લે માચીસ હરગાઈ લે, જતો રહે કે છે. એટલે પેલે બરાબર નિરાંતે પેલી બીડી હરગાઈ અને હેડવા મળે. પેલા કે આની પોએ માચીસના પૈસા ને બીજું શું હશે ખિસ્સામાં? કે આ કોઈ હશે ભીખારા જેવા તે કળા વાપરી કોઈ મને માચીસ આપો ને કે કાઢી હરગાયેલો ને બીડી કે છે. માચીસના પૈસા નહોતા કે છે. હોશિયારી વાપરી પેલા જવા આરામથી પહોંચી ગયા સેફલી. આ કેવી બહુ કળા આવી ઉજે નહીં તો પેલા ગભરાઈ જાય એટલે પતી ગયું, બધું તૂડી ગયું. પછી બીજું એક સરસ, એ તો આ તો બહુ એમને નાનપણનો હતો, 21-22 વર્ષની ઉંમરનો પ્રસંગ હશે. પણ આ અમારો નીરુબેન, અમે લોકો બધા 1973માં યાત્રાએ નીકળ્યા હતા, ત્યારનો આ બારવટિયાનો પ્રસંગ છે. કે બસ લઈને બોમ્બેથી ગયા હતા, 1.5 મહિનો 45 ડેઝની યાત્રા હતી. આખું નોર્થ ઇન્ડિયા, સમેત શિખર, પછી ચેકઅપ ટુ નેપાલ ગયા હતા, પશુપતિનાથ બસમાં ગયા હતા. અમારી બસમાં અમે 30 જણા હતા. દાદા અમારા મેનેજર, ઓર્ગેનાઇઝર, જે કોઈ બધું દાદા હતા. અને 750 રૂપિયામાં 1.5 મહિનો. બહુ મજા આવી હતી. અને પછી યાત્રા દાદા જ્યાં લઈ જતા, રહેવાનું ક્યાં? ધર્મશાળામાં, ખાવાનું ભોજનશાળામાં, અને તો પછી સસ્તામાં સસ્તી કોઈ હોટલ શોધી કાઢીને ખાઈ લેવાનું. ધર્મશાળા તો એવી હોય, અત્યારે તો તમને કોઈ ઉભાય ના રહો. એકવાર દાદા જોડે તમારે બધાને જાત્રા કરાવવાની જરૂર હતી, બધા સીધા થઈ ગયા હતા અમેરિકાવાળા. હવે થયું તું એક, આ શિરીષબેન ખબર છે, શિરીષબેન રમીલાલ, આપણા એ હતા, આપણા
શશિકાંત બી ક્યાં ગયા હતા? આપણે પેલા નહોતા એલેમાં પેલું માઉન્ટ ઉપર ગયા હતા, ખબર? હા હા નીરુમાં 86માં આખો પ્લાન કરેલો કે અમે બધા આવીશું અને જાત્રાએ સમય શિખરની જઈશું દાદા જોડે અને બધા ફરીશું અને દાદા જોડે બધો પ્લાન કર્યો તો ને બધા આમ સાથે ચાર્ટર પ્લેનમાં જશું અને એ બધા ચાલતું હતું. 2 વર્ષથી ચાલતું હતું. પછી 86માં બધું ફાઇનલ નીરુબેન પછી ત્યાં રાજ ટ્રાવેલ્સ જોડે બધું નક્કી કરીને આવ્યા હતા, બધી ઇન્ફોર્મેશન લઈને. અને પછી માઉન્ટ ઉપર બધાએ બેસીને દાદા જોડે ડિસ્કશન કર્યું 2 કલાક સુધી. શું ચર્ચા ચાલે એલા નહીં રમાબેન? એ બધા કેવા ખુશ થઈને ચગ્યા દાદા બેઠા હતા આમ હંભર્યા કરે. 2 કલાક સુધી હંભર્યા કરે ને મહાત્માઓ બધા ચગ્યા કરે. 2 hours. હા, બધો પ્લાન થઈ ગયો. ઇન્ડિયાના મહાત્માઓના અને અમેરિકાના મહાત્મા બધાને ભેગું કરશું કરીને પછી બધું પત્યું. પછી દાદાને આ પાસે બધાએ નક્કી કરીને વાત કરી, દાદા આવો અમે નક્કી કરી દીધું છે. પણ દાદા ધીમે રહીને કહે છે, આ અમેરિકાના મહાત્માઓને ઇન્ડિયાના મહાત્માઓ જોડે જાત્રા ના કરાવાય કે છે, આ બે ભેગું ના કરાવાય કે છે. સમજે દાદા? ના સમજે? આ કઈ જાતના છે? નીરુમાં દાદા તારે એવું બોલ્યા હતા કે આ બધા તમે અમેરિકાના મહાત્મા ઇઝી છો, ત્યાં જઈને અનઇઝી થઈ જશો. હા, અને ત્યાંના મહાત્મા તો જ્યારે ઘરમાં અનઇઝી હોય એટલે અમે એમને યાત્રામાં લઈ જાય એટલે ઇઝી થઈ જાય. હા, એવું બોલ્યા હતા. અમને તો જરાક પેલું જરા ફેરફાર થાય ને, રૂટીનમાંથી જરાક ફેરફાર થાય ને તો અનઇઝી થઈ જાય મુઆ. એટલે દાદા સમજી ગયા કે આ કઈ જાતનું અનઇઝી જાતવાળા છે. એટલે આખું ઉડાડી દીધું, હળહડાટ આખી જાત્રા જ ઉડાડી દીધી. 1 જ સેકન્ડમાં આખો પ્લાન બધું ઉડાડી દીધું. એટલે બધા ધોયલા મૂળા જેવા થઈ ગયા, જોયા કર્યા આ શું. એટલા બધા ઉત્સાહમાં હતા ને બધા ટાળા ટપ થઈ ગયા. પછી એ જાત્રા પછી ભાવ તો રહ્યો તો કે જવું છે. પણ 92માં ગયા હતા બધા. એ દાદા જોડે જ હતા. પણ હા, સરલાઈ હતી. નાયા હતા બધા ખુલ્લામાં, ઓપન એરમાં બાથરૂમ, ઓપન એરમાં ટોયલેટ, ઓપન એરમાં નાવાનું. એક રિક્ષામાં 9 10 જણા બેહે, ધૂળ. તે અમે જાત્રાએ નીકળ્યા હતા. તો બધું દાદા બધું ઓર્ગેનાઇઝ કરે. હા, કે ગયા આવ્યું તું ગયામાં તો બધા શ્રાદ્ધ કરે ને એ પ્લેસમાં, એ રીતે ફેમસ છે. તો અમે અમારા સ્કેડ્યુલ પ્રમાણે થોડા પાછળ હતા. 73ની વાત છે. થોડાક પાછળ હતા. એટલે પછી પેલો બસવાળાને દાદાએ કહ્યું, દાદાએ શું કરવું? એટલે પેલા પૂછ્યું કે સવાર પડી હતી ને અમે રાત્રે પછી આખી રાત ચલાવી હતું બસ. પછી કે શું કર્યું? ચલાવી જઈએ છે ગયા જવું છે. તો દાદાએ પેલાની ઈશારાથી કહ્યું, હા આગળ ચાલ, હાંકી દે. એટલે અંદર જવું નથી કે છે, ઈશારાથી કહ્યું આગળ જને દો. એટલે પછી બસ તો સડસડાટ આગળ નીકળી ગઈ ને બસ આપણે ગયાનું પાટિયું રહી ગયું. તો પછી આપણે જેમ મોટી ઉંમરના માછીઓ હતા ને એ બધાને તો થોડું રહી જાય ને આપણે વૈષ્ણવ કે ગયા જઈને થોડુંક શ્રાદ્ધ બાદ કરાવી એ બધાને થોડાક. એટલે બધાને થોડું મનમાં હતું કે ત્યાં જઈને આ બધું પાઠ પૂજા કરાવીશું. તો દાદા પાછળથી બધા બહુ ઊભા થઈને બૂમો પાડે, એ ગયા. તો દાદા કે હવે ગયામાં ગયા, હવે એમાં શું જવાનું છે કે છે. આ ઉડાડી દીધું. પછી અમે આવી રીતે જતા હતા ને, અમે અમારા સ્કેડ્યુલથી પાછળ હતા થોડા, તો બધે જ અમે લેટ પડતા હતા.
પછી અમે છે ને યુપીમાં રાત્રે 12 વાગે બરેલી આવ્યા. બરેલીથી આગળ જવાનું હતું. ત્યાં પેલી ચંબલની ઘાટીઓમાં બધા બારવટિયાનું બહુ હોય. બરેલી એટલે પેલું છે ને, બરેલી કે બજાર મેં ઝુમકા ગીરા રે. અમારા વખતનું સોંગ હતું. એ બરેલી, એ ગામમાં અમે દાદા જોડે ગયા હતા. રાત્રે 12 વાગે બસમાં 12 વાગે બરેલી આવ્યું ને, 4 રસ્તા પછી ત્યાંથી બરેલીનું ભાગોળ પૂરું થઈ જાય ને પછી તમારે જંગલની ચંબલની ઘાટીને જંગલ બધું ચાલુ થતું હતું. 12 વાગ્યા ને તો પછી ત્યાં આગળ પોલીસ ચોકી હતી. એટલે અમારી બસને રોકી કે જે તમને નહીં જવા દે. રાત્રે 12 વાગ્યા પછી આ રોડ ઉપરથી કોઈને નહીં જવાનું કે છે. આ તો 12 વાગી ગયા પણ અમે તેથી વહેલા નથી જવા દેતા, કારણ કે અહીંયા બહારવટિયાઓ હોય છે અને જે બસ જાય છે એને લૂંટે છે. અને હમણાં જ અમને મેસેજ આવ્યા કે 2 બસો લૂંટાઈ શકે છે. એટલે બધા અત્યારે બહારવટિયાઓ ત્યાં છે જ, એક્ટિવ છે ત્યાં આગળ. એટલે તમને નહીં જવા દઈએ કે છે. આ તો આમ બધા હતા. હા, પણ શું બધા 12 વાગ્યા હતા ને એટલે લગભગ બધા અંદર બસમાં ઝોકા ખાતા હતા. ને થોડાક નીરુબેન જાગતા હતા, આગળ જ હતા, એમની સીટ આગળ હતી. ને પછી બધા થોડાક નીરુબેનના ભાઈઓ હતા, નટુ કાકા એ બધા હતા. એ બધા થોડા પુરુષો હતા, 5-6 પુરુષો. એ બધા પછી પેલો બસ ડ્રાઈવર આ લોકોને ઉઠાડીને લઈ ગયો પોલીસ સ્ટેશને કે આ પ્રોબ્લેમ આવ્યો છે, શું કરીએ? તો આ લોકોએ બહુ સમજાવ્યું પેલા લોકોને, પોલીસને, કે નહીં વાંધો. તો એ લોકો કે ના, અમે નહીં જ જવા દઈએ. પછી હવે શું કરીએ કે સમજણ ના પડી. 12 વાગે બરેલીમાં રહે, ક્યાં જાય ક્યાં અડધી રાતે. પછી કોઈક એક જણ આવીને ધીમે રહીને દાદાને ઉઠાડીને નીચે ઉતારીને લઈ ગયું બસ સ્ટેશને. દાદા પાસે હવે દાદા સોલ્વ કરે શું કરીએ કરીને, જઈએ કે ના જઈએ. પોલીસવાળા તો ના જ પાડતા હતા, નહીં જવા દે. પછી શું કરીએ? હવે દાદા પોલીસ પાસે લઈ ગયા દાદાને. પણ દાદાનો જે ખબર નહીં એનો પ્રભાવ કે એમની વાત સાંભળીને બધું સમજાયું દાદા કે ભાઈ અમે આટલા અડધી રાતે આટલા બધા શું કરી, કે આજે અમે 1-2 કલાકનો કંઈ ડ્રાઈવ હતો જ્યાં બહુ ડેન્જર હતો. તો કે શું કરી? પછી દાદાએ થોડું એ લોકોને સમજાવ્યું કર્યું. પછી એ લોકો એગ્રી થયા, પણ એક શરત કે અમે કે છે 2 બંદૂકવાળા પોલીસો તમારા બસમાં બેહાડીએ કે છે. તો કે નો પ્રોબ્લેમ, 2 બેહાડો 4 બેહાડો, અમને વાંધો નથી, પણ અમને જવા દો. પણ દાદાએ પછી બધું સમજાવ્યું કે ભાઈ આ તો વ્યવસ્થિત. પેલા લોકો ના સમજે, પણ મહાત્માઓને કહ્યું કે આ તો વ્યવસ્થિત છે, કે કોઈ ગભરાશો નહીં, કે આપણી બસ બરાબર ત્યાં રહીને પાસ થતી હોય ત્યાં સુધી જ આ લોકો હરવા પેશાબ કરવા ગયા હોય એટલે આપણી જતી રહેશે કે છે. વ્યવસ્થિત છે બધું. એટલે પછી બસ 2 પોલીસમેન બેઠા. પછી બધા પેલી બસ ઉપાડી. પછી થોડોક વાર પોલીસો આવીને બેઠા ના તે થોડું આમ તેમ થાય કે થોડા ઘણા જાગી ગયા. એટલે બીજા વિકલ્પો ઊભા ના થાય કોઈને, એટલે જેને ખબર નથી એ લોકોને. દાદાને પછી બીજો સિદ્ધાંત હતો કે વિકલ્પ ઊભો ના થવો જ. વિકલ્પ થાય તો બગડે, નેગેટિવ ઊભું થાય તો બગડે. કોઈ ગભરામણ થાય કે હે બળશે તો ભેગા થશે તો શું થશે ને શું નહીં, દેટ શુડ નોટ બી દેર. એટલે દાદાએ બધાને મોટે બધા ચરણ વિધિ બોલો કે છે. એટલે બધા મોટી ચરણ વિધિ બોલવાનું ચાલુ કરી દીધું. કન્ટિન્યુઅસ બોલ્યા જ કરે. એ લોકોને બીજો વિકલ્પ જ ના આવે. અને ધમધમાઈને પેલા કે તું ધારે જેટલી સ્પીડમાં બસ લઈ જાય એટલી સ્પીડમાં લઈ જા. એ ધમ કરતી બસ તો ફટાફટ પહોંચી ગઈ. ના બારવટીઓ આવ્યો કે ના કોઈ આવ્યો, બધું ફટાફટ પહોંચી ગયા. આ તો બધા હતા ત્યાંની વાત. બારવટિયા જોડે દાદાને બારવટિયા જોડેની કળા આવડે છે કંઈક.
વારે ટ્રેન પહોંચી વળતા હતા. હા, એ તો અહીંયા આપણે મુંબઈની ટ્રેનમાં લોકલ ટ્રેનમાં બોમ્બેની લોકલ ટ્રેનમાં તો કેટલી બધી ગરદી રહે. તે પેલો ખિસ્સામાં પૈસા મૂક્યા હોય ને તો પેલા ત્યાં તો પેલા પોકેટ માર બહુ હોય ને તો પેલા તો દાદાને પેલા સીધા સાદા ભલા ભોળા પેલા આમ પકડીને ઊભા રહેલા. તો બહુ ગરદી હતી ત્યારે. આમ તો જ્ઞાની પણ ટ્રેનમાં કોણ જ્ઞાની કહે, પેસેન્જર જ કહે ને. અને ખિસ્સામાં પૈસા જોઈ નોટો હતી ઉપર મૂકેલી. તો એક છે તો આવો પોકેટ માર હતો ને તે ધીમે રહીને પૈસા કાઢતો હતો. હવે એમ દાદાએ તો જોઈએ તો ફૂલ એલર્ટેલ જોયું. પછી કે અલ્યા ભાઈ રહેવા દે ને થોડાક, રિક્ષા માટે તો રહેવા દે, મને ઘર સુધી જવાના. પેલો બિચારો ગભરાઈ ગયો મૂકીને અડતું થયો. પણ એ તો ખબર નથી પડતી ક્યારે ખિસ્સું કાપી જાય છે. કપાઈ ગયા પછી જ ખબર પડતી હોય છે, કારણ કે અમારો અનુભવ છે એવો. તો એમને કઈ દેખાવ પછી તો શું થાય? આ તો દાદા તો એલર્ટ હોય ને, જાગ્રત. આપણે થોડી બેફામ, આપણી જેમ બેફામ હોય, ખોઈ ગયેલા થોડી હોય. ફૂલ અવેરનેસ. અને બીજું કે આપણે હમણાં કહ્યું કે બુદ્ધિને આપણે કાઢવાની છે, તો દાદાને બુદ્ધિ આટલી બધી અવળી અને બોધકળામાં ઉપયોગ થતી હતી, તો પછી આપણે કહીએ બુદ્ધિ તું પિયરમાં જા, સવળી એટલે આમ સોરી સવળી, તો પછી આપણે બુદ્ધિને આપણે કાઢવાની વાત કરીએ છીએ થોડું. એટલે આપણી એક ડિસ્ક્રિમિનેશન છે એમાં. આપણે દાદાએ કહ્યું છે કે બુદ્ધિને જ્ઞાન માટે ઉપયોગમાં લેવાની નથી, આત્મા માટે, આજ્ઞા માટે બુદ્ધિને નો એન્ટ્રી. સંસારનો બુદ્ધિ સિવાય કોણ આ સંસાર પાર કરાવવાનું છે? સંસારનું તો બધું કામ બુદ્ધિ જ કરે છે ને. એટલે કોઈ બી આત્માને કરવું હોય કે આત્માનું એકલું એમાં બુદ્ધિ નહીં, બુદ્ધિ છે. તો મારો જ એક પ્રસંગ છે દાદાજીનો સાથેનો. એક વખત દાદા મને ધાડ કરીને કહે છે, નીરુબેન આ તમે આ બધી ચોપડીઓનું લખો છો ને આપતવાણીઓનું કરો છો ને આ મેગેઝીનનું બધું લખો છો, બધું છો દાદાની વાણીનું, તો એમાં તમારા આત્માનું શું થયું? આત્માનું શું કર્યું કે છે? એમાં આત્માએ શું કર્યું તમારું? કેમ દાદા આ તો બધું આત્મા માટે જ થાય છે, શુદ્ધાત્મા ચોપડે જમા થાય છે ને. ના એમાં શું કે છે? એમાં આત્માને શું લેવા દેવા કે છે? કેમ દાદા આત્મા માટે જ છે ને બધું આ? તો કે આમાં આત્મા થોડી કશું કરે છે. તો મેં તો શું છે આત્મામાં નથી, આત્મા માટે નથી. ના ના કે આ તો બુદ્ધિ કરે છે કે છે. આત્મા થોડી આ બધું લખે છે કે છે, આ તો બુદ્ધિ. મેં કીધું તો દાદા કાલથી બંધ. અમારે બુદ્ધિના ખાતામાં નથી જોઈતું, મારે તો શુદ્ધાત્મામાં જોઈએ છે. આ તો કાલથી બંધ આપણે બધું. દાદા કે લ્યો આ પછી બીજું નવું શું લઈ આવ્યા કે છે? આ તમે નહીં કરો બીજું કોણ કરશે? કે છે તમે નહીં બીજું કોણ કરશે કે છે? મેં કહું પણ દાદા આ બુદ્ધિને મારે નથી જોઈતું, મારે તો આત્માનું જોઈએ છે. હા પણ આ તો તમે લઈને આવ્યા છો, આવી બુદ્ધિ લઈને આવ્યા છો કે જેથી કરીને આ કામ કરે છે અને જેના આધારે લોકોને ઘેર બેઠા દાદાની વાણી વાંચવા મળે છે, હેલ્પ થાય છે. જગત કલ્યાણના ભાગમાં એક હેલ્પફુલ છે આ. તેમ તમારે શું વાંધો છે? તમારે એને જુદું રાખો ને. તમે હું કરવા માન લાવો છો કે હું આત્માનું થાય છે ને હું કરું છું કે શું? આ બુદ્ધિ ભય કરાવો કે છે. એટલે એકદમ સેપરેશન પાડી નાખવાનું. હા આ એક થઈ જાય છે એટલે પ્રોબ્લેમ થાય છે. હું કરું છું ત્યાં સુધી ત્યારે ખબર પડી ગયા તો ઓહો હો આ તો ઊંધું જ ચાલ્યું હતું. હું કરું છું એ ડબલ ગુનો. અને હું અલ્યા
કે ને દાદા આપતા વાણીનું હું કરું છું, લખું છું, એ સિંગલ ગુનો છે, અને હું નહીં કરું આજથી એ ડબલ ગુનો. એ અહંકાર છે. કરું છું એ અહંકાર છે, અને હું નહીં કરું એ ડબલ અહંકાર છે. હું આ તું કરતો જ નહીં તો પછી નહીં કરનારો કોણ? આમથા ફાંકા લઈને ફરે છે. મારો તો ફાંકો કાઢી નાખ્યો દાદાએ એક જ ઝાટકામાં. મેં ત્યારે આવું કર્યું હતું, દાદા કાલથી હું નહીં કરું, બંધ, મારે તો આત્માનું કરવું છે, મારે તો આવું નથી જોઈતું, બુદ્ધિનું નથી જોઈતું. તો કે આ પછી શું લઈ આવ્યા? તમે તો બે બાજુનું કહો છો, મને તો સમજ નહીં પડતી કે શું સાચું શું નહીં કરું, શું નહીં ના કરું. પણ કેવા જ્ઞાની, કેટલી એક્ઝેક્ટનેસમાં મૂકે છે. મૂકને શાના માટે કરું છું એ નથી, તું ને નથી કરતો તે તું છું જ નહીં. આમાં કરનારા જે કરે છે ને તું જો ને. કેવું છે કે તમે આવી બુદ્ધિ લઈને આવ્યા છો કે છે તેની પોએ કામ કરાવડાવો ને.